ભાવનગરની સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી એ પહેલો લિટમસ ટેસ્ટ હશે, કેમ કે એક આખો ઘટનાક્રમ ગુજરાતે જોયો. બગદાણાનો આખો ઘટનાક્રમ હતો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકાની કોઈ ચૂંટણી લડવી છે તો નિરીક્ષકો સાથે કોઈને કોઈ કનેક્શન લડાવી લેતા હોય છે. જીતુભાઈ વાઘાણીની ચોક્કસથી એ મંત્રીમંડળમાં આવ્યા એ પછી આ એક મહત્વની ચૂંટણી છે. 13 વોર્ડની જે 52 બેઠકો છે મહાનગરપાલિકા, 10 જણા ઉમેદવારો ત્યાં પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવ્યા છે. કોઈ પણ જાતના બનાવ વગર શાંતિથી બધા કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા. ટિકિટનો નિર્ણય આખરી પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે. આમ આદમી પાર્ટી કોઈ જગ્યાએ ચિત્રમાં છે જ નહીં અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ વિકાસની રાજનીતિથી ચૂંટણી લડે છે. નગરપાલિકાથી માંડીને મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ એને ટિકિટો માંગી છે. નીમુબેન બામણિયા જે કેન્દ્રીય મંત્રી છે એ પણ અહીંયા ભાવનગરના જ છે. સમર્થકોને ટિકિટ અપાવવા માટેના બધા પૂરા પ્રયાસો કરશે. સ્થાનિક પ્રશ્નો ઘણા બધા હોય છે અને એ બધાથી પ્રજા કઈ સંતુષ્ટ હોતી નથી. કે ભાવનગર જિલ્લો જે કોળી સમાજનો ગઢ કહેવાય છે, કે સત્તા ભાજપને મળે તો પણ એનું સંખ્યાબળ છે એમાં સાહેબ ચોક્કસ ઘટાડો થઈ શકે એવું અત્યારે લાગે છે. કોળી સમાજનો ફેક્ટર છે તો જબરદસ્ત આ જિલ્લાની અંદર અસર કરશે. કનુભાઈ ની જે પાર્ટી છે એ પણ સાહેબ આમાં બહુ અસરકારક રીતે ભૂમિકા નિભાવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ખાસ કરીને કોંગ્રેસ છે એ ભ્રષ્ટાચારનો જયારે પ્રચાર કરશે ત્યારે આ લોકો જે ઉમેદવારો છે એમાં હશે જ નહીં. કોંગ્રેસમાં પણ આ પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટીમાં પણ આ પરિસ્થિતિ છે ગયા વર્ષની તુલનામાં. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કે જેના એ પડઘમ વાગ્યા ત્યારથી રાજ્યની અંદર હલચલો તેજ જોવા મળી રહી છે. અને સાથે જ વાત કરીએ હવે ભાવનગરની, કે જ્યાં ભાવનગરની અંદર પણ હવે ચૂંટણી માટે કવાયતો તેજ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા એ પૂર્ણ કરી દીધી છે અને સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ થતાની સાથે જ હવે 2 દિવસમાં 1294 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની ભીડ તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ભારે ઉત્સાહ. તો જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 381 દાવેદારો મેદાને, તો તાલુકા પંચાયતની 210 બેઠકો માટે 913 ઉમેદવારો મેદાને, તો 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 દાવેદારો મેદાને. ભાવનગર કે જ્યાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે એ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી માટે એક બાદ એક દાવેદારી છે તે નોંધાવી રહ્યા છે. અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે સમાચારો કે જ્યાં ભાવનગરની અંદર એ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો એ પોતાની ઉમેદવારી છે તે નોંધાવી રહ્યા છે. અને તેની જ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર કે કોના પત્તા કપાશે, કોને ટિકિટ મળશે. એ ભાવનગર કે જ્યાં એ કોળી સમાજનો દબદબો અને સાથે જ જીતુ વાઘાણીની રણનીતિ, તેના કારણે હવે ઉમેદવારો છે તે મોટી સંખ્યામાં દાવેદારી છે તે નોંધાવી રહ્યા છે. અને તેની જ વચ્ચે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સાથે જ જે નગરપાલિકા છે તેમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો છે તે મોટી સંખ્યાની અંદર દાવેદારી નોંધાવી રહ્યા છે. અને સાથે સાથે એ તમામ લોકો એ હવે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ ટિકિટ મળે છે કે કેમ તેને લઈ ગાંધીનગર સુધી લોબિંગ કરી રહ્યા છે. ગાંધીનગર સુધી એ ભાવનગરથી ઉમેદવારો એ લોબિંગ કરી રહ્યા છે. અને લોબિંગની અંદર એ પૂર્વ ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય, સાંસદો સહિતના લોકો એન કેન પ્રકારે પોતાના અંગત લોકોને ટિકિટ મળે, પોતાનું એ સામ્રાજ્ય એ ટકી રહે તે માટેનું અત્યારે લોબિંગ કરી રહ્યા છે. સાથે જ મારી સાથે વરિષ્ઠ પત્રકાર એ મફુદલ કપાસી જોડાયેલા છે. મફુદલ, જે રીતના એ ભાવનગર કે જ્યાં એક બાજુ કોળી સમાજનું દબદબો, કોળી આધારિત એ રાજનીતિ બેઠકો ને તેની સાથે જીતુ વાઘાણી સહિતના નેતાઓનું ત્યાં પ્રભુત્વ, અને તેની વચ્ચે એ 1294 જેટલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ છે તે અત્યારે માગી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કેવા પ્રકારના દાવપેચ ખેલાઈ શકે ને કદાચ ટિકિટો ન મળે તો બળવો થવાની કેટલી શક્યતા? જો મૃણાલ, ભાવનગરની સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી એ પહેલો લિટમસ ટેસ્ટ હશે, કેમ કે એક આખો ઘટનાક્રમ ગુજરાતે જોયો.
જેનું એપી સેન્ટર ભાવનગર હતું, એક બગદાણાનો આખો ઘટનાક્રમ હતો. અને બીજી વાત કે જ્યારથી હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારથી એવું થયું કે સૌરાષ્ટ્રની જે નેતૃત્વ છે એ સાથેના સંકલનની વાત આવે તો ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આ ત્રણમાંથી કોઈ સૌરાષ્ટ્રનું નથી હાલમાં. અને એ પછી સૌરાષ્ટ્રમાં આ રીતનું મોટી કોઈ ચૂંટણી આવી રહી છે. અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એ લિટમસ ટેસ્ટ એટલા માટે પણ સાબિત થવાની છે જ્યારે એ ચૂંટણી લડાશે, એના પરિણામો આવશે ત્યારે કે શું એ સંકલન હજુ પણ એટલું જ મજબૂત છે જેના માટે અત્યાર સુધી પ્રદેશ ભાજપ સ્તરેથી જે પ્રયાસો કરવામાં આવતા હતા. આંકડાઓની જો વાત કરીએ તો જે સેન્સ પ્રક્રિયા થઈ છે આ વખતે ખાસ તકેદારી એ રાખવામાં આવી છે કે જે નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવે છે જે સેન્સ લેતા હોય છે, હંમેશા એવું થતું હોય છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલા માટે થતું હોય છે કે કોર્પોરેટરની ચૂંટણી લડવી છે અથવા તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકાની કોઈ ચૂંટણી લડવી છે તો નિરીક્ષકો સાથે કોઈને કોઈ કનેક્શન લડાવી દેતા હોય છે જે વાંછુક ઉમેદવારો હોય છે જેમને ચૂંટણી લડવી હોય છે. પણ આ વખતે પ્રદેશ મોવડી મંડળે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી જેટલી પણ આ મહત્વની ચૂંટણી છે નગરપાલિકાની કે મહાનગરપાલિકાની એના નિરીક્ષકો સૌરાષ્ટ્રની બહારના છે. ભાવનગરમાં પણ જે સેન્સ પ્રક્રિયા થઈ એમાં જે નિરીક્ષકો છે એ સૌરાષ્ટ્રની બહારના છે. એટલે ડાયરેક્ટલી જે લોબિંગની વાત હમણાં તમે પણ કરી રહ્યા હતા એ પ્રદેશ સ્તરે તો ચાલુ હશે જ, પણ નિરીક્ષકો સાથે સીધું કનેક્શન વાંછુક ઉમેદવારો ન લગાડી શકે અને સાચો ઉમેદવાર જે પક્ષને ત્યાં સાચી રીતે રિપ્રેઝેન્ટ કરી શકે એની વરણી થાય અથવા તો એની પસંદ એના ઉપર પસંદગીનો કળશ જોડાય એ માટે પક્ષે મહેનત કરી છે. આ વખતે દેખાઈ આવે છે. વાત કરી તમે જીતુભાઈ વાઘાણીની, ચોક્કસથી એ મંત્રીમંડળમાં આવ્યા એ પછી આ એક મહત્વની ચૂંટણી છે એટલે એ પણ એના ઉપર પણ નજર રહેવાની છે. અને સાથે સાથે મેં જેમ અગાઉ કહ્યું એમ પણ તમે આંકડાઓ જ્યારે જુઓ તો ચાહે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની હોય કે ભાવનગરની 13 વોર્ડની જે 52 બેઠકો છે મહાનગરપાલિકા એની ચૂંટણી હોય, તમામમાં ઉમેદવારોનો જે રાફડો ફાટ્યો છે એટલે એ એક વસ્તુ હજુ પણ નિશ્ચિત છે. ચાહે આખો જે કોળી પ્રકરણ જે વિવાદ થયો એ પછી પણ નિશ્ચિત છે કે ભાજપની ટિકિટ પર લડવા માટે સૌ કોઈ પ્રયાસ કરી દેવું છે. અહીંયાથી આમ આદમી પાર્ટી સક્રિય છે અને એને કેટલાક ઉમેદવારો જાહેર કરી દીધા છે. 2 તબક્કામાં, હજુ એક 3જા તબક્કામાં ઉમેદવારો જાહેર કરશે. પણ ભાજપની જ્યાં સુધી વાત કરવામાં આવે, તમે જિલ્લા પંચાયતની 40 બેઠકો જોઈ લો તો એનાથી 10 ગણા ઉમેદવારો ત્યાં સેન્સ પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવ્યા છે. તાલુકા પંચાયતની 210 બેઠકો તમે લઈ લો તો ત્યાં પણ એવું જોવા મળ્યું છે કે લગભગ 1000 જેટલા વાંછુકોએ ત્યાં પોતાના નામ નોંધાવ્યા છે, ટિકિટ માંગી છે. નગરપાલિકાની 96 બેઠકો જોઈ લો તો ત્યાં પણ લગભગ 4 ગણા 5 ગણા વાંછુકો છે કે જેમણે ટિકિટ માટે ત્યાં પોતાની અરજ નોંધાવી છે. મહાનગરપાલિકાની વાત કરીએ એના ઉપર ખાસ નજર એટલા માટે રહેશે કેમ કે દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં જે જિલ્લા ભાજપ સંઘ છે એનું ત્યાં પ્રદર્શન કેવું રહે છે અને આ વખતે શું કોઈ ઉલટફેર થાય છે કે કેમ કે આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય છે, ત્યાં ઉમેદવારો નામ પહેલા જાહેર કરી રહી છે. તો 52 બેઠકોમાં ત્યાં પણ લગભગ 500 જેટલા ટિકિટ વાંછુકો સામે આવ્યા છે અને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તમામ જે બેઠકોની ગણતરી માંડીએ તો લગભગ 1300 જેટલા નામ સામે આવી રહ્યા છે કે જેમણે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે, ટિકિટની માંગણી કરી છે. હવે આ બધામાંથી એક પેનલ તૈયાર કરવામાં આવશે. જે નિરીક્ષકો છે એમણે પેનલ તૈયાર કરી છે અને પ્રદેશનું જે મોવડી મંડળ છે એની પાસે પેનલ મોકલવામાં આવશે. જોવાનું એ રહે છે કે આમાંથી કોને આ વખતે તક મળે છે, કેટલું મિશ્રણ જોવામાં આવે છે. દર વખતે આપણે જોયું છે કે ભાજપ સરપ્રાઈઝ પણ આપતું હોય છે ઉમેદવારોની પસંદગીમાં, ચાહે મહાનગરપાલિકાની કે નગરપાલિકાની પણ ચૂંટણી કેમ ના હોય. તો અહીંયા અનુભવી કે નવા ચહેરાનું મિશ્રણ કરવામાં આવે છે. પરફોર્મન્સનું કેવું ધ્યાન રખાય છે, જીતુભાઈ વાઘાણી વાળું ફેક્ટર કેવું કામ કરે છે, કોળી સમાજનો જે બગદાણા પ્રકરણ વાળો વિવાદ છે એની શું અસર જોવા મળે છે જ્યારે ઉમેદવારોની પસંદગી થાય છે. આ બધું જ જોવાનું રહેશે જ્યારે
તમામ ટિકિટોની વહેંચણી થાય છે. જી જી બિલકુલ આભાર હું બદલ માહિતી આપવા બદલ. તો જે રીતના એ ભાવનગરની અંદર અત્યારે લિટમસ ટેસ્ટ જેવી પ્રક્રિયા છે એ ચાલી રહી છે. એ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 1294 જેટલા એ ઉમેદવારો છે જે ચૂંટણી લડવા ઈચ્છુક છે, તમામે દાવેદારી નોંધાવી છે. અને ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટી માટે કેટલો પડકારરૂપ રહે છે આ ઉમેદવારની પસંદગી, તેને લઈ આપણી સાથે કુમાર શાહ કે જેઓ ભાવનગર શહેર પ્રમુખ છે તે આપણી સાથે સીધા જ જોડાયેલા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે જે અત્યારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે તેને લઈ હવે ઉમેદવારોને લઈ કેવા પ્રકારની અત્યારે ત્યાં લોબિંગ ચાલી રહ્યું છે. કુમારભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. જી કુમારભાઈ, જે રીતના એ ભાવનગર કે જ્યાં 2-3 સમીકરણોના ફેક્ટરો એ ચર્ચાઓમાં રહેતા હોય છે, નજીકના ભૂતકાળમાં થયેલો એ કોળી સમાજનો એ બગદાણાનો કેસ અને ત્યારબાદ એ જીતુ વાઘાણી તેઓ ત્યાંથી સીધા મંત્રી છે, સાથે જ એ પરસોત્તમ સોલંકી જેઓ રાજ્ય સરકારની અંદર મંત્રી છે, નીમુબેન બાંભણિયા કે જેઓ એ કેન્દ્રની અંદર મંત્રી છે, અને આ તમામની વચ્ચે એ લોબિંગ પણ છે કે ગાંધીનગર સુધી ચાલી રહ્યું છે. ત્યારે હવે ભાવનગરની અંદર કેવા પ્રકારના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને કેટલી આશા છે કે ઉમેદવારો જાહેર થયા પછી એ બળવો નહીં થાય? આ ભારતીય જનતા પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે રીતના ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ નિરીક્ષકો આવીને પોતે સેન્સ પ્રક્રિયા કરતા હોય છે. તમામ ઈચ્છુક ઉમેદવારો પોતાનું સેન્સ આપતા હોય છે અને અહીંયા આગળ પોતે નિરીક્ષકો એમને શાંતિથી સાંભળતા હોય છે. ગઈકાલે આટલા બધા ઈચ્છુક ઉમેદવારોમાંથી કોઈ પણ જાતની શિસ્તમાં રહીને કોઈ પણ જાતના બનાવ વગર શાંતિથી બધા કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા. અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તા શિસ્ત વગરના ન જ હોય એવી અમને પૂર્ણ ખાતરી હોય છે. જે રીતના કુમારભાઈ, ભારતીય જનતા પાર્ટી એક ક્રાઇટેરિયા નક્કી કરતી હોય છે કે 3 વખતથી ચૂંટાયેલાઓને ટિકિટ નહીં આપી, 60 વર્ષથી ઉંમર ઉપરનાઓને ટિકિટ ના આપી, એક પરિવારમાં એક જ વ્યક્તિને ટિકિટ આપી. આ તમામ જે ક્રાઇટેરિયા સેટ કરવામાં આવ્યા છે, શું એ તમામનું ધ્યાન રાખવામાં આવશે કે પછી તેમાં પણ બાંધછોડ કરી અને પાર્ટી મજબૂત ઉમેદવારને ટિકિટ આપશે? ટિકિટનો નિર્ણય આખરી પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે. કયા નિયમો કયા ઉપર રાખવું એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. અહીંયા આગળથી જેટલા પણ ઉમેદવારો આવ્યા તે ત્યાં આગળ અમારે ત્યાં ચૂંટણી સમિતિની સામે મૂકવાના હોય છે. ત્યારબાદ પેનલ તૈયાર કરી અને આગામી દિવસોમાં જે કાર્યકર્તાઓ છે એમને ટિકિટ આપવાનો આ વખતે પાર્ટી પૂરેપૂરો આગ્રહ અને પ્રયત્ન છે. કુમારભાઈ, જે રીતના એ અત્યાર સુધી એ સીધી ટક્કર એ ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ સાથે રહેતી હતી, હવે સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે એકલા હાથે ચૂંટણી લડી રહી છે. એ વિસ્તારમાં એ કોળી બહુલ્ય સીટો એટલી બધી છે કે જેનું ફેક્ટર એ સીધું ચૂંટણીના પરિણામો ઉપર જોવા મળતું હોય છે. અને સાથે જ આ વખતે ભારતીય જનતા પાર્ટી એવા કયા સમીકરણો, એવી કઈ રણનીતિ સાથે મેદાને ઉતરશે કે જેના કારણે વધુમાં વધુ એ સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી શકે? આમ આદમી પાર્ટી કોઈ જગ્યાએ ચિત્રમાં છે જ નહીં. અને ભાવનગરની વાત છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ગયા વખતે પણ કોઈ પણ જાતની સીટો નહોતી, ડિપોઝિટે કેટલી ગઈ હતી. અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ વિકાસની રાજનીતિથી ચૂંટણી લડે છે. અને લોકો 31 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને આ વખતે પણ અમને વિશ્વાસ છે. જે રીતના ભાવનગરની અંદર જે રીતના 1955 ભાવનગર ને અત્યારે 2026 ભાવનગર તે જોતા લોકોનો અવિરત વિશ્વાસ અમારા ઉપર ચાલુ રહેશે એવો અમને પૂરો વિશ્વાસ. પણ જે રીતના લાંબા સમયથી આ શાસનમાં છો એટલે ચોક્કસથી એ દાવેદારો એ ભારતીય જનતા પાર્ટીમાંથી 100% ટિકિટો માગવાના. સૌ કોઈને એવું હોય કે અમે પણ એ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી ચૂંટણી લડી અને એક સારા હોદ્દા ઉપર રહીને જનતાના કામો કરી. પણ જે રીતના ભારતીય જનતા પાર્ટી ત્યાં લાંબા સમયથી આ સત્તાની અંદર છે, શું લોકોની અંદર કોઈ એવા વિરોધના સૂર ઉઠી રહ્યા છે કે ત્યાં જે કામગીરીના વાયદાઓ ભાજપે આપ્યા હતા એ તમામ પૂરા થઈ ચૂક્યા છે? ભારતીય જનતા પાર્ટી જે કામનું ખાતમુહૂર્ત કરે છે તે જ કામનું લોકાર્પણ કરે છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે નગરસેવક હોય એ સાથે પોતે ગ્રાઉન્ડ લેવલ સુધી હોય છે. અને આ પછી અંત્યોદયની પાર્ટી છે. નાના લોકોને પણ વિચાર કરી અને પાર્ટી આની અંદર કાર્યકર્તાઓ પ્રમાણ ગ્રાઉન્ડ લેવલ સુધી હોય છે. એટલે હર હંમેશ કાર્યકર્તા પોતાના શહેરની અંદર, એરિયાની અંદર જોવા જ મળતો હોય છે. એટલે કોઈ પણ જાતનો મતદારોનો અવિશ્વાસ
અહીંયા આગળ એવો ઉપસ્થિત થતો જ નથી જે મારા ધ્યાન ઉપર છે એ મુજબ. બિલકુલ આભાર જોડાવા બદલ ને માહિતી આપવા બદલ. તો જે રીતના હતા કુમાર શાહ કે જેઓ એ ત્યાંના શહેર પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના, તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે કોઈ પણ કાર્યકર્તાઓની અંદર એ બળવો કે નારાજગી થાય તેવી શક્યતાઓ નથી. લાંબા સમયથી ત્યાં શાસન છે અને સાથે જ કોળી સમાજ ત્યાં મોટી સંખ્યાની અંદર છે અને સાથે સાથે જીતુ વાઘાણી કે જેઓ મંત્રી બન્યા બાદ હવે આ પહેલી ચૂંટણી આવી રહી છે. સાથે સાથે વાત કરીએ ભાવનગરની, તો જ્યાં ભાવનગરની અંદર એ નીમુબેન બાંભણિયા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે, પરસોત્તમ સોલંકી જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે, જીતુ વાઘાણી એ સરકારની અંદર એ કેબિનેટ મંત્રી છે અને તેની વચ્ચે હવે જ્યારે ટિકિટોની વહેંચણી થવાની છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની જે ઉમેદવારીઓ અત્યારે થઈ રહી છે, સેન્સ પ્રક્રિયા તો પૂર્ણ થઈ ચૂકી છે, પણ આ દિગ્ગજ નેતાઓના સથવારે લોકો એ લોબિંગ એ ગાંધીનગર સુધી કરી રહ્યા છે અને તેના જ કારણે ભાવનગરની અંદર 3 થી 4 ફેક્ટર એ ખૂબ મહત્વના રહેવાના છે. ત્યારે આપણી સાથે અરવિંદ સ્વામી કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે તેઓ જોડાયેલા છે. અરવિંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. નમસ્કાર. અરવિંદભાઈ, જે રીતના 1294 જેટલા ઈચ્છુક ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ પ્રક્રિયાની અંદર પોતાની દાવેદારી નોંધાવી છે, કેવા પ્રકારના ફેક્ટરોએ ભાવનગરની અંદર રહેવાના છે અને સાથે સાથે એ કોળી સમાજ કે જે ત્યાં નિર્ણાયક ભૂમિકામાં છે, સાથે જ નીમુબેન બાંભણિયા, પરસોત્તમ સોલંકી, જીતુ વાઘાણી સહિતના નેતાઓ એ મંત્રી પદ ઉપર છે, તમામ લોકો એ છે કે હવે ગાંધીનગર સુધી લોબિંગ કરી રહ્યા છે અને કેવા પ્રકારનું ત્યાં રાજકીય સમીકરણો અત્યારે સેટ થઈ રહ્યા છે? જી, ભાવનગરની જે 1294 જેટલા ઉમેદવારોએ જે ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે એક વિક્રમજનક છે. અત્યાર સુધીની કોઈ પણ ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં ક્યારેય દાવેદારો થયા નથી. પરંતુ લોકોને સેવામાં રસ છે કે મેવામાં રસ છે આપણે નહીં કહી શકીએ, પરંતુ એક વાત નિશ્ચિત છે કે દરેક લોકોને આજે ભાજપ તરફથી ચૂંટણી લડવી છે અને એટલા માટે થઈ અને મોટાભાગના નાના જે કાર્યકરો છે એને પણ આ વખતે નગરપાલિકાથી માંડીને મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ એને ટિકિટો માંગી છે. વાત રહી સમીકરણની, તો અહીંયા જીતુ વાઘાણી જે કેબિનેટ મંત્રી છે, પરસોત્તમ સોલંકી છે એ પણ અહીંના મંત્રી છે. આ સિવાય પણ મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે જે ભાવનગર સાથે સંલગ્ન છે અને નીમુબેન બાંભણિયા જે કેન્દ્રીય મંત્રી છે એ પણ અહીંયા ભાવનગરના જ છે. તો એ જુદા જુદા સેક્ટરો છે એ એમના સમર્થકોને ટિકિટ અપાવવા માટેના બધા પૂરા પ્રયાસો કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ખરેખર તો જો જે લોકો ગ્રાઉન્ડ ઉપર છે, વર્ષોથી જે લોકો ભાજપની અંદર સેવા કરી રહ્યા છે અને જેને આપણે કહી શકાય કે ભાઈ આખું ભાજપ બેઠું કરવામાં જેનો સિંહ ફાળો છે, એવા માણસોને જો શોધીને આઈડેન્ટિફાઈ કરીને મેદાનમાં ઉતારવામાં આવે તો ભાજપ માટે કંઈક પરિસ્થિતિ સારી રાખશે. સ્થાનિક પ્રશ્નો ઘણા બધા હોય છે અને એ બધાથી પ્રજા કઈ સંતુષ્ટ હોતી નથી. એટલે ગોળફાદરો જે છે એ પોતપોતાનો સમર્થકો માટેનું લોબિંગ કરશે. પરંતુ અહીંયા કોળી સમાજનો જે આપણે વાત કરીએ એ મુજબ જે ફેક્ટર છે, ભાવનગર જિલ્લો છે કોળી સમાજનો ગઢ કહેવાય છે અને આ સંજોગોની અંદર મને એમ લાગે છે કે કોળી સમાજ છે એ પણ દર વર્ષે ભાજપ તરફ જે રીતે ઢળે છે એમાં ઘણા અંશે એમાં કાપકૂપ થશે અને શક્ય છે કે સત્તા ભાજપને મળે તો પણ એનું સંખ્યાબળ છે એમાં સાહેબ ચોક્કસ ઘટાડો થઈ શકે એવું અત્યારે લાગે છે. જયારે ચૂંટણી આવશે 26 એપ્રિલે ત્યારે રાજકારણની આ નદીમાં ઘણું બધું પાણી વહી ગયું છે. છેલ્લા ઘડીના ઘણા બધા સમીકરણો ચેન્જ થયા છે, પરંતુ અત્યારે એવું લાગે છે કે ભાજપ માટે એટલી બધી મુશ્કેલી નથી સત્તા માટે. સત્તાને એને એક વેચનું જ છેટું છે, પરંતુ દર વખતે જે મહેનત કરવી પડે છે એની કરતા વધારે મહેનત કરવી પડશે. અંદરના જે અસંતોષ છે એને પણ એને ડામવો પડશે. જે લોકોને અત્યાર સુધી કોઈ પદ મળ્યું નથી, વર્ષો સેવા કરે છે અને મૌન છે, એવા લોકો પણ કઈ ભૂમિકા ભજવશે છેલ્લા ટાઈમે એ પણ કઈ ખબર નથી. કોળી સમાજનો ફેક્ટર છે તો જબરદસ્ત આ જિલ્લાની અંદર અસર કરશે ત્યારે અને એના જે બધાના ગોળફાદરો જે 4 જણા મેં તમને કહ્યા છે એ એના કેવા સમર્થકોને ત્યાં મેદાનની અંદર ઉતારે છે એના પર આખી નજર છે. મોટાભાગે આ ચૂંટણી છે સ્થાનિક પ્રશ્નો ઉપર જ લડાશે. આમાં કોઈ મોટા ઇસ્યુ કે એવા કોઈ નેશનલ લેવલના પ્રશ્નો ચર્ચાશે નહીં, પરંતુ જે લોકો જમીન સાથે સંકળાયેલા છે સાહેબ, જે લોકો પ્રજા સાથે સંકળાયેલા છે લાઈવમાં, એમના માટે આ ચૂંટણી જીતવી બહુ સરળ બનશે. માત્ર પક્ષની મદદથી જીતી શકાય છે એવું વાતાવરણ હવે રહ્યું નથી. પ્રજા પણ ઘણા બધા ખૂબ જાગૃત થઈ છે એટલા માટે છે. બોલો સર. અરવિંદભાઈ, જે રીતના એ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર વર્ષોથી થતી હતી, પણ આ વખતે આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે, તે પણ ત્યાં એ વિસ્તાર અમુક અંશે મજબૂત હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી ફેક્ટરે કેટલું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને નુકસાન કરી શકે? આમ આદમી ફેક્ટર ભાવનગર જિલ્લામાં ઘણું સારું ચાલશે એવું અનુમાન છે.
કારણ કે ગારિયાધારની ધારાસભાની બેઠક તો એમના કબજામાં છે જ. બરાબર, આ રીતે એનું સંગઠન પણ ગઈ ચૂંટણી કરતા ઘણું બધું વધી ગયું છે. એટલે આમ આદમી પાર્ટી છે એ ભાજપ અથવા તો કોંગ્રેસ એ બંનેમાંથી કોને વધુ નુકસાન કરે છે એ તો અત્યારે કહી નહીં શકાય, પરંતુ એક વાત નિશ્ચિત છે કે ઘણા બધા લોકો છે એને એક આમ આદમી પાર્ટીમાં વિકલ્પ દેખાઈ રહ્યો છે. અને એટલા માટે છે ને આમ આદમી પાર્ટી છે એ કદાચ એની બેઠકો ઓછી આવે પરંતુ કોઈકને હરાવવા માટે સાહેબ એની બહુ મહત્વની ભૂમિકા રહેશે અને ઘણી જગ્યાએ એની બેઠકો પણ આવશે એવું અનુમાન અત્યારે થઈ રહ્યું છે. પરંતુ ભાવનગર જિલ્લામાં સાહેબ એક ચોથું ફેક્ટર ઉભું થયું છે અને એટલે ડોક્ટર કનુભાઈ કલસરિયા જે પૂર્વ ધારાસભ્ય પણ છે. અને કનુભાઈ કલસરિયા એ પોતાના એક વિકાસ પાર્ટી કહેવાય એક નામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં એના ઉમેદવારો ઉભા રાખવાના છે. ત્યારે એમનું પણ આ મહુવા તાલુકામાં ખાસ કરીને તળાજા પંથકમાં જબરદસ્ત વર્ચસ્વ છે. એટલે કનુભાઈ ની જે પાર્ટી છે એ પણ સાહેબ આમાં બહુ અસરકારક રીતે ભૂમિકા નિભાવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. રોહિતભાઈ, છેલ્લો સવાલ કે જે રીતના એ લાંબા સમયથી આ શાસનમાં છે તો એન્ટી ઇન્કમ્બન્સીના સવાલો પણ એટલા ઉઠી રહ્યા છે, ત્યાં જે વાયદાઓ આપ્યા છે કામ થયા છે કે કેમ તે પણ લોકો હવે સવાલો કરશે. અને તેની વચ્ચે એ જૂના ચહેરાઓ કરતાં નવા ચહેરાઓને મેદાને ઉતારી અને એક સહાનુભૂતિ અને સાથે જ નવા ચહેરાઓને મેદાને ઉતારી ચૂંટણી જીતવી, આવો દાવ પણ ભારતીય જનતા પાર્ટી ખેલી શકે? હા, એવું કરી શકે. વિકાસના કામો થયા છે, નથી થયા એવું નથી, પરંતુ એની સામે સાહેબ ભ્રષ્ટાચારની ફરિયાદો પણ ઘણી બધી ઊંચી છે. એની સામે પણ ખૂબ આંગળી ચીનાય છે. લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ જે વિકાસના કામો થયા છે, નબળા કામો પણ થયા છે ઘણા બધા સારા, તો એ ફેક્ટર પણ એની અંદર કામ કરશે. બીજું આપે જે કહ્યું કે ભાઈ આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર જે કેટલાક મુદ્દાઓ છે એ મુદ્દાઓ છે એ ભાજપની જે એન્ટી ઇન્કમ્બન્સી જેને આપણે કહીએ છીએ એ તો લડવાની જ છે અને કોઈ પણ રીતે, પરંતુ નવા ચહેરા જો આપશે સાહેબ તો ભાજપનું વજન છે એ વધશે, એની બેઠકો છે એની સંખ્યામાં પણ કાંઈ નહીં તો કમસે કમ જે જૂની હતી એમાં જાળવવા માટે એ મદદરૂપ થશે. પરંતુ જો જૂના ચહેરા એ જ રિપીટ કરશે તો એ થોડુંક એને એમ કહેવાય કે એના વિરોધનું થોડુંક વાતાવરણ જે તે વોર્ડની અંદર હોઈ શકે. બરાબર, અને નવા ઈચ્છુકો એટલા માટે છે કે સાહેબ ભાજપની અંદર કેટલાય લોકો એવા છે કે જેને વર્ષોથી સાહેબ ભાજપની અંદર એ કામ કરે છે એનો ક્યાંય વારો આવ્યો નથી. બરાબર છે, એવા લોકોને મેદાનમાં લઈ આવો જેને શહેરના બધા લોકો ઓળખતા હોય છે તો ભાજપને એ ફાયદાકારક રહેશે. નવા તમે લાવો પણ નવાની સામે લાઈવ એ ન હોય, પ્રજા સાથે એનું એ લાઈવ સંપર્કમાં ન હોય અને જમીનના માણસ ન હોય તો માત્ર પાર્ટીથી જ લોકો મત આપશે એવું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થતું નથી. નેશનલ લેવલની ચૂંટણીમાં સાહેબ શક્ય છે. એટલે કદાચ બેલેન્સિંગ કરી શકાય કે 50% બેઠકો ઉપર અનુભવી અને પીઢ નેતાને 50% બેઠકો ઉપર યુવા અને નવા ચહેરા. હા, એવું પણ થઈ શકે. 50% અથવા તો 40% નવા ચહેરાને તક આપે તો કાર્યક્રમમાં પણ ઉત્સાહ વધશે, પ્રજાને પણ એમ થશે. અને કોરી પાર્ટી હશે એવી એટલે એની કોઈ ડેબિટ સાઈડ છે એ અત્યારે નહીં હોય, જૂનાની ઘણી બધી નીકળી શકે પરંતુ નવાની નીકળી ન શકે, તો એ પ્રચારમાં પણ બહુ એને ફાયદો થશે. ખાસ કરીને કોંગ્રેસ છે એ ભ્રષ્ટાચારનો જયારે પ્રચાર કરશે ત્યારે આ લોકો જે ઉમેદવારો હશે એમાં હશે જ નહીં કે એટલે એના ઉપર નહીં કરી શકે. જૂનો ઉમેદવાર હશે તો કરી શકશે કદાચ એમ. અને વાત રહી આમ આદમી પાર્ટી ને કોંગ્રેસની, તો હવે એ બંને જે પક્ષ છે ઉમેદવારનો રાપડો સાહેબ એકલો ભાજપમાં કાઢ્યો છે એવું નથી, કોંગ્રેસમાં પણ આ પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટીમાં પણ આ પરિસ્થિતિ છે. ગયા વર્ષની તુલનામાં, ગઈ ચૂંટણીની તુલનાની હું તમને વાત કરું છું, બધામાં ભાજપ તો સત્તામાં છે છેલ્લા વર્ષથી, એનામાં તો લોકોનો ક્રેઝ રહે એવો સ્વાભાવિક છે. આ બે પાર્ટીમાં પણ લોકો ચૂંટણી લડવા માટે બહુ મોટી સંખ્યામાં ઈચ્છુક છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક રાજકારણ અને સ્થાનિક ઘટનાઓ સાહેબ એ લોકો બરાબર બહુ યાદ રાખતા હોય છે. એટલે ક્યારેક પરિણામ આપણે ધારીએ છીએ એની કરતા પણ ઘણું બધું જુદું આવી શકે તો એ વાતને આપણે નકારી ન શકીએ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. જી સર. તો જે રીતના એ ભાવનગરના સમીકરણો આ વખતે કંઈક અલગ થઈ રહ્યા છે, અલગ રીતના એ ચૂંટણી આ વખતે ત્યાં લડાવવાની છે અને તેને જ લઈ અલગ અલગ સમીકરણો, અલગ અલગ ફેક્ટરો છે ત્યાં અત્યારે એ જોવા મળી રહ્યા છે. જો કે હજુ સુધી ઉમેદવારો એના નામ જાહેર ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા, પણ તે પહેલાં એ ત્યાં અત્યારે વ્યૂહરચના જે રીતની લાગી રહી છે કે ન માત્ર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ત્યાં અત્યારે મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે. અને સાથે જ જે રીતના એ અત્યારનું ત્યાં ત્યાં 3 ફેક્ટરો કામ કરી રહ્યા છે. એક ફેક્ટર છે કોળી સમાજ, બીજું ફેક્ટર છે ભારતીય જનતા પાર્ટીના અને જૂના કાર્યકર્તાઓ, અને ત્રીજું ફેક્ટર છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વધતો ગ્રાફ. એટલે કે આ 3 ફેક્ટરોની વચ્ચે ભાવનગરની એ નગરપાલિકા, મહાનગરપાલિકા અને સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, અને આ ચૂંટણીની અંદર અત્યારે જ્યારે સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્ણ થઈ 1294 જેટલા
એ ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, પણ ત્યાં જે એક સાથે આટલા લોકોની દાવેદારીને તેની સામે ગણતરીના લોકોનું જે ચેન કરવાનું છે તેની વચ્ચે હવે ઉપર લેવલના એટલે કે દિગ્ગજ નેતાઓનું લોબિંગ કેટલું કામ કરે છે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરેલી મહેનત કેટલી કામ કરે છે, અને તેની સાથે સાથે જે રીતના એ કોળી સમાજનું ફેક્ટર કે જે એ વિસ્તારની અંદર એ ખૂબ ચર્ચાઓમાં રહ્યું હતું, અને આ તમામની વચ્ચે હવે જ્યારે તમામ પાર્ટીઓના પત્તા ખુલશે, તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો છે તે જાહેર કરશે, ત્યારે જ ખબર પડશે કે હવે કેવા પ્રકારની આ ચૂંટણીનો એ મિજાજ રહેવાનો છે. વધારે માહિતી માટે મારી સાથે ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે રીતના 3 થી 4 ફેક્ટરો વચ્ચે અત્યારે ભાવનગરના ચૂંટણીના સમીકરણો સામે આવી રહ્યા છે, અને તેની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે, તે પછી હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલો પડકારરૂપ રહેશે? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા એ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા 2 દિવસ સુધી રાજ્યમાં તમામ જગ્યાઓએ ચાલી છે. ત્યારે ભાવનગરમાં પણ આ સેન્સ પ્રક્રિયા ચાલી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે કુલ મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી, જેમાં કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી આ પ્રક્રિયામાં ભાવનગરની અંદર 1294 એટલે કે લગભગ 1300 જેટલા કાર્યકર્તાઓએ એ ચૂંટણી લડવાની એ ઉત્સુકતા પણ દર્શાવી. 3 નગરપાલિકાની 96 બેઠકો માટે એ 377 દાવેદારોએ દાવેદારી નોંધાવી. ચૂંટણી લડવા માગતા ઉત્સાહી કાર્યકરોમાં ભાવનગર તાલુકા પંચાયતની 210 બેઠકો માટે કુલ 913 કાર્યકરોએ દાવેદારી કરી, તો જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે કુલ 381 કાર્યકરો મેદાનમાં છે. જ્યારે 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે. આમ કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં લગભગ 1300 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની એ પોતાની ઈચ્છા દર્શાવી છે. ભાવનગર જિલ્લામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન એ પક્ષની જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સનિષ્ઠ અને કાર્યક્ષક ઉમેદવારો જે છે, જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેવું પણ અત્યારે પક્ષના એ નેતાઓ દ્વારા એ જણાવવામાં આવી રહ્યું છે. બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નીપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને તેમણે સાંભળ્યા પણ હતા. એટલે કે પ્રદેશનું શીર્ષ નેતૃત્વ પણ ભાવનગર પાલિતાણા ખાતે પહોંચ્યું હતું. તમામ દાવેદારો, તમામ ઈચ્છુક કાર્યકર્તાઓ જે ચૂંટણી લડવા માગતા હતા તેમને એ આ પ્રદેશની ટીમે સાંભળ્યા પણ હતા. આ ચૂંટણીઓ માટે જિલ્લા ભાજપમાં 2 દિવસ દરમિયાન એ મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા. ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો, જેમાં 381 દાવેદારો, તો 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 913 ઉમેદવારો અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 ઉમેદવારો નોંધાયા હતા. આમ ભાવનગરની અંદર અત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન તો રાફડો ફાટ્યો છે. હવે સૌ કોઈની નજર છે કે ભાજપ પોતાની એ ઉમેદવારોની યાદી જાહેર કરે છે તેમાં કોના નામ ઉપર મહોર લગાવે છે. કૃણાલ, જે બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના અલગ અલગ શહેરોની અંદર અત્યારે રાજકીય સમીકરણો સેટ થઈ રહ્યા છે, જ રીતના ભાવનગરની ચર્ચા કરી કે જ્યાં કેવા પ્રકારના ફેક્ટરોએ અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ માટે એક અત્યારે માથાનો દુખાવો છે. ચૂંટણીમાં નામ જેના જાહેર થાય છે તે સિવાયના લોકો કે જેઓએ દાવેદારી કરી છે તેને કઈ રીતના એ પાર્ટીની અંદર એ સાચવી રાખવા, બળવો ન કરે તેનું પણ ધ્યાન રાખવું. આ તમામ ફેક્ટરોની વચ્ચે ભાવનગરની અંદર કેવા પ્રકારનો માહોલ રહેવાનો છે જ્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવાર જાહેર કરશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાંથી એ 1294 જેટલા ઈચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી છે તે નોંધાવી છે. પણ જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કેવા પ્રકારના સમીકરણો સાથે એ ચૂંટણી લડાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.